નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર હું તમને તમારો જે છઠ્ઠો પાઠ છે એના વિશે અભ્યાસ કરાવતો હતો. તમે છેલ્લા લેક્ચરની અંદર જે તમારે મુખ્ય મનોવિકૃતિઓ છે, ચિંતા સંબંધિત વિકૃતિ, મનોદશાની વિકૃતિ અને વર્તન સંબંધિત વિકૃતિ, એમાંની જે પહેલા નંબરની હતી ચિંતા સંબંધિત વિકૃતિ, એ ચિંતા સંબંધિત વિકૃતિ વિશે આપણે સમજૂતી મેળવતા હતા. એમાં મેં તમને સમજાવ્યું કે સામાન્યતઃ આપણે બધા ચિંતિત હોઈએ છીએ. જીવનમાં કેટલીક બનાવો, ઘટનાઓ, પ્રસંગો બની ત્યારે માણસ સ્વભાવ સહજ આપણે ચિંતિત હોઈએ, પરંતુ એ ચિંતાનું પ્રમાણ વધી જાય, અનિયંત્રિત બની જાય, વારંવાર આવે અને 6 મહિનાથી વધારે જો જોવા મળે તો કદાચ ચિંતાની વિકૃતિનો ભોગ બન્યો હોય એવું બની શકે, એવું આપણે સમજ્યા હતા. ત્યાર પછી ચિંતા સંબંધિત વિકૃતિના જે પેટા મુદ્દા હતા, બરાબર, સામાન્ય ચિંતા, વિકૃત ભય, એનો જે છે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ. એનો એક પેટા મુદ્દો એટલે કે સામાન્ય વિકૃત ચિંતા આપણે ભણ્યા હતા. હવે આપણે તમારું બીજું ભણવાનું છે ચિંતા સંબંધિત મનોવિકૃતિમાં. તમારું પહેલું કહ્યું તો સામાન્ય વિકૃત ચિંતા, જે આપણે પૂરું કર્યું. હવે પછી બીજું છે વિકૃત ભય, બરાબર. આ બે જે છે સામાજિક વિકૃત ભય અને સામાજિક વિકૃત ચિંતા અને સામાજિક વિકૃત ભય પ્રકાર છે. કોના પ્રકાર છે? તો કે ચિંતા સંબંધિત મનોવિકૃતિના. પહેલું આપણે પૂરું કર્યું સામાન્ય વિકૃત ચિંતા. હવે બીજું ભણવાનું છે વિકૃત ભય. આ બંને વચ્ચે તમે જુઓ તો તમે આમ ખાલી વાંચો તો ખબર પડી જાય. આમાં વ્યક્તિને શું થાય? ચિંતા થાય છે. જોઈ વણી ન શકી, ખોટી, લાંબા ગાળા માટે અસ્વીકાર્ય એવી ચિંતા થાય. ખાલી એટલો જ ફેર છે, આયા ચિંતા હોય અને આયા શું હોય તો કે ભય હોય છે. વ્યક્તિ ભયભીત હોય છે, બરાબર. એટલે જ્યારે આવું જોવા મળે, ચિંતાની બદલે શું જોવા મળે? ભય જોવા મળે, ત્યારે વિકૃત ભય તરીકે ઓળખી શકાય છે. તો આપણે ટૂંકમાં વિકૃત ભય વિશે સમજૂતી મેળવવાનું છે. એટલે વિકૃત ભય જે છે, બરાબર, એના વિશે જોઈએ તો ભય પામવું એ એક સ્વાભાવિક અને સહજ પ્રક્રિયા છે, બરાબર. આપણે જે વિકૃત ભય ભણવાનું છે એ DSM-5 મુખ્યત્વે આપ્યું છે એ પ્રમાણે ભણવાનું છે. પણ તે પહેલા હું તમને કહું કે ભાઈ ભય પામવું એ સહજ પ્રક્રિયા છે. દરેક માનવી જે છે ભય પામી એ સ્વાભાવિક છે. કોઈ પણ માનવી હોય એ પરિસ્થિતિ, ઘટના, બનાવ કે સંજોગ ઉત્પન્ન થાય અને ખરેખર એનાથી ભય થવા જેવું હોય તો ભય પામે છે, એ યોગ્ય છે, એ સ્વીકાર્ય છે, તો એને સાધારણ વર્તન ગણાય. પરંતુ ભય પામવા જેવું ન હોય છતાંય ભય પામે, ભયનું કારણ એને ખબર ન હોય, ભયનું સ્વરૂપ ઉગ્ર હોય, આત્યંતિક પ્રકારનો ભય અનુભવતો હોય, એ ભય ઉપર પોતાનો કાબુ ન હોય, બરાબર, તો એને આ વિકૃત ભય તરીકે ઓળખવામાં આવે છે. અને એ ભયને વ્યક્તિ બતાવી શકતો નથી, વર્ણવી શકતો નથી, એનું કારણ જે છે જાણ ન મળે આપણને. બસ એમ સતત એટલો ભય અનુભવ્યા કરે છે. તો જ્યારે આવું થાય ત્યારે એને વિકૃત ભય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે અંધારામાં રાત્રે જતા હો અને રસ્તામાં તમે એકલા હો, તમને સામો સાપ દેખાય તો આપણને ભય લાગે, એ સ્વાભાવિક છે કે ભાઈ સાપથી ભય ઉત્પન્ન થાય, માણસ સ્વભાવગત. એ જ પ્રમાણે તમે રસ્તા ઉપર ચાલતા હો, બરાબર, અને કોઈ સામેથી ફૂલ સ્પીડમાં ઘાએ ઘા, જેને આપણે કહી શકીએ, એ પરિસ્થિતિમાં ખટારો લઈને આવે છે
અને પાછો ખટારો જે છે એ આપણી સાઈડે જ આવે છે, બરાબર. જાણે કે આપણને થાય કે આપણે આપણી ઉપર ચડાવી દેશે. તો એ પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે નાગને જુઓ ત્યારે, સાપને જુઓ ત્યારે ભય થાય, કે પેલો ખટારો તમે જુઓ છો તમારી સામે આવે છે ત્યારે એ ભય થાય, એ સ્વાભાવિક છે. કારણ કે એ ભય પામવી પરિસ્થિતિ છે, ઘટના બને છે એટલે ભય થાય, કારણ કે આપણે સાધારણ છે. પણ કેટલાક લોકોને અલગ પ્રકારના ભય હોય, આવું માની ન શકાય, કલ્પી ન શકાય એવો ભય હોય, બરાબર. દાખલા તરીકે કેટલાક લોકો ખાલી ખટારો ઊભો હોય, ચાલતો નથી, બરાબર છે, બંધ છે અને ડ્રાઈવર પણ નથી, છતાંય ખટારાથી ભય અનુભવે અને એનાથી 5 ફૂટ આગળ આવે અને પોતાની આ રવણીને આ બાજુ ખેંચે, આ બાજુ આવે, કેમ તો ખટારો છે, બરાબર. હવે બંધ છે છતાંય બંધ છે તો કે ભલે નક્કી ન કહેવાય, નક્કી વાળો તો પડી જાય ઓટોમેટિક, બરાબર. તો ચાલુ ખટારો હોય એ રીતે આવતો હોય ખટારો તો આપણને ભય લાગે, સ્વાભાવિક છે. પણ આવી રીતે જ્યારે બંધ ખટારો હોય પાસે જવામાં બીક લાગે, કે બીતા હોય, બરાબર, તો એને વિકૃત ભય કહેવામાં આવે છે. આ ઉપરાંત કૂતરા હોય, બરાબર, તો સાચા કૂતરા હોય ને અડવાથી તો આપણને બીક લાગે, એ સ્વાભાવિક છે કે ભાઈ બને ત્યારે કે કૂતરાને ન અડીએ, કરડી જાય તો ખાલી ખોટા ચૌદ કે હાથ લેવાય, એ સ્વાભાવિક છે કે માણસ તરીકે આપણને ડર લાગે. પણ કેટલાક લોકો તો એવા હોય છે કે રમકડાના કૂતરા હોય, બરાબર છે, પેલા ટેડી જેવા કૂતરા હોય તો એને પણ ન અડે, એનાથી આગા ભાગે, બીક અનુભવે. તમે એને પૂછો તો બસ એ ન અડે. તો આવા ભય જે લાગે, બરાબર, એને વિકૃત ભય કહેવામાં આવે છે. એનાથી ડરવાની જરૂર છે નહીં, છતાં વ્યક્તિ ડર અનુભવે છે. અથવા તો કેટલાક લોકો ક્યારેક કેમ બસ કે મને બીક લાગે છે, બીક લાગે છે, બીક લાગે છે. તમે એને પૂછો કે શાનું બીક લાગે છે તો એમ કહેશે મને ખબર નથી, કાંઈ નહીં, બસ એવું લાગે છે. તો એ વ્યક્તિને નથી કારણ બતાવતી કે નથી એ વસ્તુ કે બાબત બતાવતી કે આને કારણે મને ભય લાગે છે. જ્યારે આવું બને ત્યારે એ વ્યક્તિ જે છે આપણે કહી શકીએ કે જો વારંવાર થતું હોય, પાછું સતત થતું હોય, બરાબર, તો એ વ્યક્તિ જે છે એ વિકૃત ભયનો દર્દી છે એવું આપણે કહી શકીએ. અને આવા વર્તનને મનોવિજ્ઞાનની અંદર અસાધારણ વર્તન ગણવામાં આવે છે. હવે નેક્સ્ટ કે આપણે જે વિકૃત ભય ભણવાનું છે એ DSM-5 નો મુખ્યત્વે 3 વિકૃતિઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે, બરાબર. હવે આ વિકૃત ભયની અંદર 3 છે: વિશિષ્ટ ભય, સામાજિક ભય અને કયો છે ખુલ્લી જગ્યાનો ભય. યાદ રાખજો, વિકૃત ભયમાં કેટલા પ્રકાર કયા છે DSM-5 પ્રમાણે? તો કે 3: વિશિષ્ટ, સામાજિક અને ખુલ્લી જગ્યાનો ભય. હવે એમાંનું પહેલું તમને ભણાવું છું, આ વિશિષ્ટ ભય, બરાબર છે. હવે તમે નામ જુઓ તો તમને ખબર પડી જાય કે વિશિષ્ટ ભય કીધું છે. વિશિષ્ટ ભય કોને કહેવાય? તો કે કંઈક આમ વિશિષ્ટ હોય, અલગ હોય. તો તેને પાછું એમ થાય કે ભાઈ વિશિષ્ટ અલગ એટલે શું? તો કે વિશિષ્ટ અલગ એટલે એ રીતે કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બાબતને લઈને જ્યારે વ્યક્તિ ભય અનુભવે તો એને વિશિષ્ટ ભય કહેવાય છે. ફરીથી જો ઉદ્દીપક, કોઈ ઉદ્દીપક હોય કે પરિસ્થિતિ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે ભય અનુભવીએ તો એને જે છે એ વિકૃત ભય કહેવાય. દાખલા તરીકે ઉદ્દીપક, કેટલાક લોકો અમુક પ્રકારના વસ્તુને જોઈ, બરાબર, બીક અનુભવે, ચાકુ હોય, બરાબર છે, કે પછી કોઈ પણ વસ્તુ હોય તો ડર અનુભવે. પરિસ્થિતિ ઉદ્ભવે, કેટલાક લોકો ટોળામાં ન જાય, કેટલાક લોકો એકલા ન જાય, બરાબર, કેટલાક લોકો અંધારામાં ન જાય. પરિસ્થિતિ, બરાબર. કોઈ વ્યક્તિ પ્રત્યે તમે જોતા હશો કેટલાક લોકો અમુક વ્યક્તિ પાસે એની સામે ન જાય, એની દૂર રહે, ભાગે, કારણ ન ખબર હોય પણ છતાં એ ભય અનુભવે છે. તો આ બધા વિશિષ્ટ ભયના ઉદાહરણો છે. એટલે કોઈ પણ ઉદ્દીપક હોય, પરિસ્થિતિ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે એ ભય અનુભવતો હોય છે. અને પાછો આ બધી બાબતો પ્રત્યે આપણે જે ભય અનુભવીએ છીએ એ અતાર્કિક, એની સાથે એનો કોઈ તર્ક ન હોય,
આપણે બાળકો છે કે ભાઈ બાવ કેટલાક બાળકો બાવાથી બીવે છે, બાવ પકડી જાય ખરેખર તો બાવો કઈ બિચારો પકડવાનું નથી બરાબર. અને મેં તમને કહ્યું કે ભાઈ કેટલાક લોકો પેલા ટેડી હોય છે બરાબર, તો એનાથી નહીં બીવે છે, બંધ ખટારાથી બીવે છે મેં કીધું એમ. તો એની પાછળ કોઈ લોજિક કે એની પાછળ તર્ક નથી, ડરવાનું કોઈ કારણ નથી બરાબર. એટલે આવી રીતે અતાર્કિક રીતે સામાન્ય રીતે બીતા હોય છે બરાબર છે. અને અતાર્કિક ડર અનુભવે છે. સામાન્ય રીતે શરૂઆત આવી બાલ્યાવસ્થાથી થાય છે. હવે આ ભયની શરૂઆત ક્યાંથી થાય તો કે બાલ્યાવસ્થામાં. બાલ્યાવસ્થામાં આપણને મોટે ભાગે આપણા માતા પિતા, કુટુંબ, શિક્ષકો, મિત્રો એ બધા લોકો આપણને ડરાવે કોઈના કોઈ બાબતથી. પછી એ ડર આપણામાં આરોપિત થઈ જાય છે, બેસી જાય છે. મેં હમણાં તમને કીધું કે ભાઈ નાનું બાળક હોય બરાબર એ ખાય નહીં, કે હોમવર્ક ન કરે, કે તોફાન કરતું હોય, તો બધું કરવા માટે એના મમ્મી હોય એ બાવાને બીક બતાવે બરાબર. બાવા શું પકડી જશે, બાવા આવે આમ કરશે. એટલે બાળકને નાનપણથી જ બાવા પ્રત્યે બીક આવી જાય અને પરિણામે ડર એના મગજમાં ફિટ થઈ જાય છે, એની સાથે અનુસંધાન થઈ જાય છે. એટલે પછી કોઈ બાવો કે સંત મહાત્મા જોવે એટલે તરત આમ આગું ભાગશે બરાબર. તો એટલા માટે મોટે ભાગે એવી છાપ જે છે એ બાલ્યાવસ્થામાંથી પડતી હોય છે અને ત્યાંથી આવા અલગ અલગ પ્રકારના ભયો આપણામાં ઘડાતા હોય છે. યુએસની અંદર આપણે વાત કરીએ આવા દર્દીઓની સંખ્યા, તો અમેરિકાની અંદર સામાન્ય વિકૃત ભયના 8.7% લોકો છે. અમેરિકાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો તો કે 8.7% લોકોની આ વિકૃતિ છે વિશિષ્ટ ભય, કે જે લોકો કોઈના કોઈ ભયથી પીડાય છે. 108 થી 9 લોકો. અને કુલ વસ્તીના સંદર્ભમાં જોઈએ તો કુલ વસ્તીના સંદર્ભમાં 19 મિલિયન લોકો આ વિકૃત ભયના દર્દી છે. યાદ રાખજો, અમેરિકામાં કેટલા ટકા વસ્તી વિકૃત ભયના પેશન્ટ છે તો કે 8.7%. આ ટકામાં છે. એને કુલ વસ્તીમાં કન્વર્ટ કરો તો કેટલી આવશે? 19 મિલિયન લોકો આ પ્રકારની વિકૃતિના ભોગ બનેલા છે. તો આ તો થઈ એની સામાન્ય વાત અને પ્રસ્તાવના વિકૃત ભયની. આ વિકૃત ભયને ઓળખવો કેમ, એના લક્ષણો શું ઓળખવા માટેના. તો હવે આપણે આ વિકૃત ભયને ઓળખવા માટેના લક્ષણો જે છે એ સમજવાના છે. DSM નું જે 5મું સંસ્કરણ આવ્યું, આવૃત્તિ આવી, એની અંદર આ વિકૃત ભયને ઓળખવા માટેના જુદા જુદા લક્ષણો આપેલા છે જે આપણે સમજીએ. તો પહેલું લક્ષણ છે વિકૃત ભયનું વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે ભય હોય છે. મેં હમણાં જ તમને કહ્યું કે આની અંદર વ્યક્તિ જે ભયભીત હોય છે બરાબર, એ કોના અનુસંધાનમાં હોય છે તો કે કાં તો કોઈ વસ્તુ હોય, કાં તો કોઈ વ્યક્તિ હોય, કાં તો કોઈ પરિસ્થિતિ હોય બરાબર. એના પ્રત્યે વ્યક્તિ જે છે એ ભય અનુભવતી હોય છે અને એનામાં અસાધારણ વર્તન ઉદ્ભવે છે. તો આવું જ્યારે કોઈ થતું હોય બરાબર વારંવારિતા પ્રમાણે, તો એનું પહેલું લક્ષણ બને છે. ત્યાર પછી બીજું લક્ષણ અવાસ્તવિક ને આત્યંતિક અને અતાર્કિક હોય છે. સાચા ન હોય. અવાસ્તવિક એટલે જે ડરે છે એની પાછળનું કારણ કે એનું કોઈ પદાર્થ કે સાચું હોતું નથી. આત્યંતિક હોય, વધારે પડતું ડર હોય. અને પાછું કેવું હોય? અતાર્કિક હોય. એ ડરે છે એની પાછળ કોઈ લોજિક ન હોય. એના ડરવાનું કારણ અને ડરવાની વસ્તુ વચ્ચે કોઈ સંબંધ કે કોઈ આમ જોવા ન મળતું કે ભાઈ ખરેખર ડરવા જેવું છે. એ અતાર્કિક હોય અને ડરતો હોય. તો એ બીજું લક્ષણ. ફરીથી જોજો બીજું લક્ષણ શું કહે છે? કેવા હોય છે ડર? તો કે અવાસ્તવિક, આત્યંતિક અને અતાર્કિક જે છે એ હોય છે. ત્રીજું, ભયજનક પરિસ્થિતિમાં ચિંતા વધે છે. હવે આ વસ્તુ શું ભયજનક પરિસ્થિતિમાં? તો કે જેનાથી ડર લાગતો હોય બરાબર, એવી પરિસ્થિતિમાં જ્યારે મુકાય
ત્યારે જે ડર લાગતો એની કરતાં વધી છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે કોઈ વ્યક્તિને અંધારાથી ડર લાગે છે, ભય લાગે છે, બરાબર. હવે નોર્મલ કન્ડિશનમાં અંધારાથી બીવે જ છે અને મનમાં ડર છે, બરાબર. પણ હવે જો એ પરિસ્થિતિ બની કે એ વ્યક્તિ અંધારામાં આવી જાય, અંધારા આજુબાજુમાં અંધારું થઈ જાય, લાઇટ વહી જાય, બરાબર, કે અંદર એવું જગ્યાએ જવું પડે, તો આવી પરિસ્થિતિની અંદર ભયજનક પરિસ્થિતિમાં ખરેખર તો હવે એનો ભય શરૂ થશે ને. ટૂંકમાં જેનાથી એને ભય હોય એવી ભયજનક પરિસ્થિતિમાં એને મૂકવું, બરાબર, તો એ ચિંતામાં વધારો થાય છે, એ વધારે પડતો ચિંતિત થઈ જાય છે. એટલે ભયજનક પરિસ્થિતિમાં ચિંતા વધે છે. ચોથું, સામનો કરતી વખતે પીડાજનક આઘાતના લક્ષણો જોવા મળે. હવે જે પરિસ્થિતિમાં જે ભય અનુભવે છે એનો સામનો કરતો હોય છે, બરાબર, ત્યારે સામનો કરતી વખતે એને કહેવાય ને કે પીડા થશે. પીડા એટલે શારીરિક અને માનસિક પીડા, બરાબર. એને દર્દ, કંટાળા, થાક, આવું બધું થશે, નહીં ગમે, બરાબર, એવું થશે. તો એને કારણે એ વ્યક્તિ જે છે સામનો કરતી વખતે પીડાજનક આઘાતના લક્ષણો એનામાં જોવા મળે છે. જેવા કે મેં કીધું એમ રડવું, બરાબર, સ્તબ્ધ થઈ જવું, ધ્રુજવું. આપણે જ વાત કરી કે કેટલાક લોકોને અંધારાની બીક લાગતી હોય અને તમે અંધારાવાળા રૂમમાં પૂરી દો તો જ્યાં લગી સહન થશે ત્યાં લગી રહેશે, પછી રડવા મળશે, તાણી તાણીને રોશે, રાડું પાડશે, બરાબર. કેટલાક લોકો જે છે એ સ્તબ્ધ થઈ જાય, આમ સ્તબ્ધ, ધેટ્સ સ્ટોપ, શું કરવું હું ખબર ન પડે, આમ કે ને કે મૂંગા થઈ જાય, બરાબર, આંખો ફાડીને, કેટલાક ધ્રુજવા મળે, વાઇબ્રેશન શરૂ થઈ જાય એના ડરને કારણે, એના ભયને કારણે. તો આવા પરિવર્તનો જે છે એનામાં જોવા મળે. પરિસ્થિતિ જોતો ખરીથી સામનો કરતી જ્યારે સામનો કરતી મેં કીધું કે પેલો અંધારાનો સામનો કરે કારણ કે આજુબાજુમાં અંધારું છે, તો સામનો કરતી વખતે પીડાજનક આઘાતના લક્ષણો જોવા મળે છે. રડવું, સ્તબ્ધ થવું, ધ્રુજવું, બરાબર, વગેરે જે છે એ એનામાં જોવા મળે છે. ત્યાર પછીનું પાંચમું લક્ષણ છે પરિસ્થિતિ ટાળવાનો પ્રયાસ કરે છે. આવી વ્યક્તિઓ એવું કરે છે કે જેનાથી ને ડર હોય, જે વસ્તુ તેને બીક લાગતી હોય એને અવોઇડ કરે, એનાથી એને છોડવાનો પ્રયત્ન કરે, જ્યાં ન જાય, જવું પડે તો જ થાય, બરાબર, એનાથી દૂર રહેવાનો પ્રયાસ કરે. ફોર એક્ઝામ્પલ તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું અંધકારનું, બરાબર. તો જે વ્યક્તિને અંધારાની બીક લાગતી હોય, એ વ્યક્તિ અંધારું હોય ને નહીં જાય, અને જવું પડે તો કોકને કહે તું જાણ, હું નહીં જાઉં, અને કદાચ જવું જ પડે તો પછી કોકને આરે લઈ જાય. અને આવી પરિસ્થિતિમાં આવા લોકો જે ભય અનુભવે છે, બરાબર, એ પરિસ્થિતિને ટાળવાનો પ્રયાસ કરે છે. અને છઠ્ઠું, ત્યાર પછીનું કે બીજા સાથે સંબંધોમાં મુશ્કેલી પડે છે. આવા ભય લાગતો હોવાને કારણે, વારંવાર ભયને કારણે એ બીજા લોકો સાથે સંબંધ બાંધવામાં મુશ્કેલી પડે છે. અસરકારક, સંતોષકારક સમાયોજન કે સંબંધ બાંધી શકતા નથી. સાતમું લક્ષણ, છેલ્લું લક્ષણ, કે આવા લક્ષણો જે છે એ વ્યક્તિમાં ઓછામાં ઓછા કેટલા મહિના સુધી, તો કે 6 મહિના. આની પહેલાં પણ આપણે જે ભણ્યા હતા એમાં 6 મહિના હતા, એમાં અહીં પણ કેટલા મહિના સુધી, તો કે 6 મહિના સુધી એ વ્યક્તિમાં વર્તનમાં જોવા મળે છે. તો આ તમારા જે છે વિકૃત ભયના લક્ષણો હતા. હવે આ વિકૃત ભય જે વ્યક્તિઓને લાગે છે, બરાબર, એના પ્રકાર આપ્યા છે કે ભાઈ કયા કેમ, અને એ પછી એમાં અલગ અલગ ગ્રુપમાં મૂકેલા છે. તમને સમજાવું, આમ ખબર નહીં પડે પણ તમને સમજાવું. તો DSM-5માં તેના મુખ્ય 5 પ્રકારો બતાવ્યા છે. આપણને જે ભયો લાગે છે આજુબાજુના વાતાવરણના, સમાજના, સંજોગના, પરિસ્થિતિના, વ્યક્તિના કે ગમે એના, એ તો ઘણી બધી વસ્તુ છે કે જેના જોડે ભયો કે માનવીઓ ભય પામી શકતા હોય. તો આટલું બધું લાંબુ લિસ્ટ તો મોંઘું પડે, પણ બધા ઉદ્દીપકોને એમણે 5 વર્ગમાં વિભાજિત કર્યા છે, બરાબર, કે આ 5 પ્રકારના વિકૃત ભયો વ્યક્તિને લાગી શકે છે. તો એમાંનું પહેલું છે પ્રાણી સંબંધિત પ્રકાર, બરાબર. પેલો કયો આપ્યો છે? પ્રાણી સંબંધિત.
હવે આ પ્રશ્ન આ ટોપિક સિમ્પલ છે કે પ્રાણી સંબંધિત પ્રાણીને ધ્યાનમાં રાખીને ભય અનુભવતા હોય તો પ્રાણી સંબંધિત પ્રકારનો ભય કહેવાય. દાખલા તરીકે ગરોળી, બરાબર છે, કરોળીઓ, બરાબર, કૂતરો, ગરોળી વગેરે. આપણે જોઈએ છે કે કેટલાક લોકો જે છે ખાસ કરીને છોકરીઓ વાંદાથી બીવી, ઉંદરડાથી બીવી, બરાબર. ચલો એ પણ સ્વીકાર લે કે ભાઈ વાંદા અને ઉંદરડાથી બીવે, અને એવું નથી છોકરા પણ બીવે, બરાબર, કૂતરાથી કે ગરોળીથી વાંદાથી ડરે, બરાબર. સ્વાભાવિક છે કે બીક લાગે. વાસ્તવિક સાચી ઉંદરડી, સાચી ગરોળી, સાચા કૂતરા હોય તો ડર લાગે, પણ રમકડાની ગરોળી હોય, રમકડાનો વાંદો હોય પ્લાસ્ટિકનો, તોય ન હોય, તોય ભાગે, બરાબર. અને સાચી ગરોળીને વાંદા જોઈ જાય, ઉંદરડી જોઈ જાય તો વાત જ પૂછો, બરાબર. તો એનાથી કઈ ગરોળી કે વાંદો છે એ કઈ ભયાનક નથી કે મતલબ એનાથી બીવું, બરાબર. છતાં એવા પ્રાણીઓથી આપણને બીક લાગે. તો એ જે વર્તન છે, એ જે ભય છે, પ્રાણી સંબંધિત ભય છે, એ વિકૃત ભય છે. ત્યાર પછી પ્રાકૃતિક વાતાવરણ સંબંધિત ભય. પ્રાકૃતિક વાતાવરણ, આજુબાજુનું વાતાવરણ, બરાબર, જે છે એના સંદર્ભમાં બીક લાગે. દાખલા તરીકે પાણી, બરાબર. કેટલા લોકોને પાણીનો ડર હોય, પાણી ડોલનું પાણી નહીં, બરાબર, ગોળાનું પાણી નહીં. પણ મોટે ભાગે આવા લોકો દરિયા કિનારાનું પાણી હોય, તળાવ હોય કે નદી હોય, બરાબર, કે આવું કોઈ ટૂંકમાં વધારે પ્રમાણમાં પાણી ભરેલું હોય, બરાબર, એનાથી ડરે. અને પરિણામ સ્વરૂપે એ નદી, તળાવ કે સરોવર જે કાંઈ હોય, કૂવો કે એની પાસે ન જાય, ડરે છે. એ દરિયો હોય તો દરિયાના મોજાથી 10 ફૂટ આગળ રહે, અને મોજો આવે તો એ આમ ભાગશે, બરાબર. એટલે એનામાં જે છે એ ભય છે એક પ્રકારનો, બરાબર. કયો ભય છે? પ્રાકૃતિક ભય. ઊંચી જગ્યાનો ભય લાગે. એને 7 કે 8 માળની બિલ્ડિંગ ઉપરથી લઈ જાઓ, નીચે જોડાવો તો એ ન જોઈ શકે. નીચે લઈ જઈને જોડવાની ક્યાં વાત કરો છો તમે? એને ખાલી આમ બહારથી બતાવો કે જો આટલી મોટી બિલ્ડિંગ છે જવાનું છે, તરત ના પાડી દેશે, ધ્રુજવા લાગશે, પરસેવો વળવા માંડશે, એ પછી હાલો અહીંથી ભાગીએ. અને જો એને લઈ ગયા ભૂલે ચૂકે, તમે જેમ જેમ ઉપર લઈ જાઓ, બરાબર, એનામાં ગભરાટ ઉત્પન્ન થશે, ડરવા લાગશે, ધ્રુજવા લાગશે, અને તમને પાછા જવાનું કહેશે. એટલે ઊંચી જગ્યાનો ભય. અંધારાનો ભય, મેં હમણાં તમને વાત કરીએ. વાવાઝોડાનો ભય. વાવાઝોડું આવે તો હોય તો બરાબર, કેટલા લોકો તો ખાલી વાવાઝોડાના સમાચાર આવ્યા હોય, ખોટી અફવા ફેલાવી હોય તો એના મનમાં વાવાઝોડું શરૂ થઈ જાય, એના મગજમાં વાવાઝોડું શરૂ થઈ જાય, અને આમ એબનોર્મલ બિહેવિયર કરવા મળે, કેમ ભાગવા મળે, બધું હંકેલવા મળે, પેક કરવા મળે, બીજાને કહેવા મળે, ચિંતા કરવા મળે, ભગવાનને પ્રાર્થનાઓ કરવા મળશે, હજુ ઓલું આવ્યું નથી ત્યાં, બરાબર. તો આ જે ભયો જે છે એ પ્રાકૃતિક વાતાવરણ સંબંધિત ભયોમાં આવે છે. પાણી, ઊંચી જગ્યા, અંધારું, વાવાઝોડું, એ બધા. આ બધા ખાસ ધ્યાનથી સાંભળજો અને સમજજો. હું આ બધાના ઉદાહરણ એટલા માટે આપું છું કે વિકલ્પની અંદર 1 માર્કમાં કેટલીક વાર આ બધા ભયો જે છે પૂછાયેલા છે, બરાબર. દાખલા તરીકે તમે કહો કે ભાઈ એમ પ્રશ્ન પૂછે પાણી સંબંધિત ભય કયા પ્રકારનો ભય છે, બરાબર, તો કયો આવશે? પ્રાકૃતિક અથવા તો વિકૃત ભય. અથવા કઈ વિકૃતિ છે એમાં શું આવશે? વિકૃત ભય. એમ પૂછે અંધારાનો ભય, બરાબર, કયા પ્રકારનો પ્રાકૃતિક, કયા પ્રકારનો ભય? તો કે પ્રાકૃતિક. કઈ વિકૃતિ? તો વિકૃત ભય. એટલા માટે હું દરેકને એક એક્ઝામ્પલ આપું છું અને સમજાવું છું કે જેથી કરીને બોર્ડની અંદર ગમે ત્યાંથી પ્રશ્ન મૂકે તો તમને આવડે. લોહી ઇન્જેક્શન ઈજા સંબંધિત ભય. સિમ્પલ વસ્તુ છે. આમાં કે ના પ્રમાણે છે. કેટલાક લોકોને આપણને ખબર છે આજુબાજુમાં રહેતા હોય કે જે લોકો લોહી જોઈ, લોહીનો ટસ્યો ફૂટ્યો હોય ને, કદાચ ચાકુ વાગી કે સોય વાગી ગઈ, બરાબર, કે પેન વાગી ગઈ અને લોહીનો ટસ્યો ફૂટે તો એમાં ખબર પડી જાય, આડા પડી જાય. અને લોહીના ફુવારા નથી થતા, બરાબર, એને નથી નીકળ્યું છે કોકને, છતાંય એ આવો ભય અનુભવ ભાગી અને રાડું પડવા મળશે. હા,
તો આ ભય જે છે એને આમાં સમાવેશ કરી શકાય. શેમાં? લોહી ઇન્જેક્શન સંબંધિતમાં. કેટલા લોકો ધારદાર વસ્તુ હોય, ચાકુ, તલવારની ધાર હોય, બરાબર, એમથી બીવે. એમ ધાર જોઈ તો અડે નહીં, અને અડે તો આમ હાથવી હાથવીને બીતા બીતા અડે, બરાબર, કે વાગી જાય. પડી હોય તોય આઘાત. તલવાર હોય, તલવાર એ મ્યાનમાં હોય તોય ન અડે. એમ કે ના બસ ન્યા રાખો, ધાર વાગી જાય. પછી હોપટ તો આમ કંઈ મ્યાન હોપટ તો વાગવાનું નથી, પણ આવો ભય અનુભવે. પછી ઇન્જેક્શન સંબંધિત ભય. ઇન્જેક્શન હોય, ડૉક્ટર ઇન્જેક્શન દે, બરાબર, એને સોય આમ ચેક કરે, સોયણી વાળી હોય, એમાંથી પેલું જે લિક્વિડ હોય એ બહાર નીકળે. તો કેટલા લોકો એ જોઈને બેભાન થઈ જાય, કે ભાગવા પડે, બીવા પડે. તમે નાના બાળકોને કેટલા લોકોને જોયું છે, ડૉક્ટરે તો બિચારો ઇન્જેક્શન દેવા માટે આમ ભરે ને આમ ચેક કરે, બરાબર. એ ડૉક્ટર હાથમાં ઇન્જેક્શન લીધું ને હોય જોઈને ત્યાં ઓલા રોવાનું શરૂ થઈ જાય. હજુ ઇન્જેક્શન તો આપ્યું નથી, અથવા ભાગવા પડે. તમારી પાસે એ સાહેબ નહીં, એ સાહેબ નહીં, બરાબર. આપ્યું હોય, દુખતું હોય અને આવું શરૂ કરે, સ્વાભાવિક છે. ઓલો ડૉક્ટર ચેક કરે છે ત્યાં કોઈ બાપા. તો આવા જે ભયો જે છે એ લોહી ઇન્જેક્શન કે ઈજા સંબંધિત. કેટલાક લોકોને ઈજા થાય, પડી જાય, અકસ્માત થાય, વાગી જાય, તો પણ આપણે ભય અનુભવીએ છીએ. અરેરાટી આપણામાં સર્જાઈ જાય, આપણે ધ્રુજવા મળીએ. આ લોકો ધ્રુજવા મળે, કોઈકને એક્સિડન્ટ થયું હોય કે આવું અકસ્માત થયું હોય, બરાબર છે, ત્યારે એને ઈજા ન જોઈ શકે. કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિના પાસે ઉપર થઈ હોય તો, એટલે એવા બધાને આમાં સમાવેશ કરી શકાય. પછી પરિસ્થિતિ સંબંધિત ભય. લિફ્ટ, બરાબર, બહુ માળી બિલ્ડિંગો હોય તો એને લિફ્ટ આવેલી હોય, જેથી કરીને તમને દાદા ચડવાની, તો એ લિફ્ટમાં ન બેસે. એ દાદા ચડશે પણ લિફ્ટમાં નહીં જાય. કેમ? તો કે બંધ પડે તો, પડી હોય તો હેઠે, બરાબર, વચ્ચે બંધ થઈ ગઈ તો આપણે હલવાઈ જઈએ, પડે તો હેઠે પડી, બાણું ન ખુલ્યું હોય તો. આવા પ્રશ્નો ને આવા ભયો એના મનમાં ઉત્પન્ન થતા હોય છે. પરિણામ સ્વરૂપે લિફ્ટમાં ન બેઠે. સ્વયં સંચાલિત સીડી. આપણે સ્વયં સંચાલિત સીડી એટલે ઓટોમેટિક ઇલેક્ટ્રિક સ્ટેપ ચડે ને, એટલે આપણે હિમાલય મોલમાં ને બધે જે છે, બરાબર, એમાં તમારે ખાલી ઉભું રહેવું, ઓટોમેટિક આમ ફ્રન્ટ કરતી એ સીડી તમને ઉપર લઈ જાય. એમાં ન ચડે. બીવી એ કે ના ના આમાં આમ દાદા જ નહીં કે તમે ત્યાંથી જાઓ, અને એમ કદાચ આમ બધા બળ કરીને ચડાવે તો એમ પગ મૂકે, જાણે મંગળ ગ્રહ પર પગ મૂકવાની ધરતી એમ હેઠા પડવાની હોય, બીતા બીતા. અને ત્રણ જણા પકડે તારી પાસે પોતે એક પગ મૂકે, અને પછી બે બાજુથી પકડે તારા રોડ કરતા ઉપર જાય. ડર, બરાબર. સ્વયં સંચાલિત સીડી વખતે વિમાન, પ્લેન. કેટલાક હવે સ્વાભાવિક છે કે ભાઈ આપણે પ્લેનની સામે હોય, પ્લેન સામે આવતું હોય તો ડર લાગે, બરાબર છે, બરાબર. આ તો વિમાન પડ્યું છે, મોટું જબર દેખાય તોય બી જાય. વિમાન બેઠે તોય બીવી, વિમાનની પાસે જાય તોય બીવી, ઉડે તોય બીવી. ઉડે તો ચાલો સમજી કે આપણે અંદર બેઠા હોય, ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હોય ને ઉડે તો ડર લાગે, પણ પડ્યું હોય ને બીક લાગે, જોઈને બીક લાગે. આવા બધા જો ભય અનુભવતા હોય, બરાબર, તો એને પરિસ્થિતિજન્ય ભય કહેવામાં આવે છે. અન્ય પ્રકારના ભય, એની અંદર ગુગળાનું, ઉલટી, અસાધ્ય રોગનો, એટલે મૂંઝારો થાય. કેટલા લોકોને આવું સતત એવો ભય લાગે છે, મને મૂંઝારો થાય તો, મને ગુગળામણ થશે તો, મને આવું થશે તો, સતત એવું વારંવાર અનુભવ્યા કરે. ઉલટી થવાની ન હોય, થતી ન હોય, છતાંય એ વારંવાર બીયા કરે, મને ઉલટી થશે, મને ઉલટી થશે. પરિણામે ખાય નહીં, બોલે નહીં, બરાબર, કંઈ કાર્ય ન કરે, બેઠે રહે. એટલે ગુગળામણ, ઉલટી, અસાધ્ય રોગ. રોગ ન હોય છતાં એને એવું થયા કરે કે મને ભયાનક રોગ થયો છે, બરાબર, હું આ રોગમાંથી બહાર નહીં નીકળી શકું, હું મૃત્યુ પામીશ ને, હું હાજર નહીં થાવ ને, આમ ને તેમ ને. અસાધ્ય રોગ થવાનો ને ડર રહે, બરાબર. બાળકોને ખાસ તો ફુગા ફૂલવે ત્યારે ફૂટે ફટ કરતા, અને ફુગો ફૂટે એટલે શું કહે છે, પ્લાસ્ટિક એનું ઉડે. પણ જ્યાં લોકો તો બીજા લોકો ફુગો ફૂલાવતા હોય છતાં એ ડર અનુભવે, બીક લાગે, એમ કે ઓલી બાજુ ફુગો ફૂલો ભાયા નહીં. આ તો જેમ જેમ ફુગો ફૂલે એ આખામાં આમ કરતો છે. હવે ફુગો છે, હાઇડ્રોજન બોમ્બ નથી કે ફટ ઝડપો થાય તમે તેને ઉડાડી દે,
બરાબર. ઇવન ત્યારે કે ફૂગ પડ્યો હોય ને તો એમાં માગો ઘા કરી દે, બરાબર, કે હંટાડી દે, કોઈ લે ફૂલાવે નહીં, ફૂટે નહીં. તો વ્યક્તિમાં જે આવા વર્તનો જોવા મળે છે, બરાબર, ત્યારે એને અન્ય પ્રકારના ભયો કહેવામાં આવે છે. તો આની સાથે તમારો જે ટોપિક હતો કયો, તો કે વિકૃત ભય, એ આપણે પૂરો કરીએ છીએ.